જામનગર મનપાના વિપક્ષના નગરસેવકોએ અનોખો વિરોધ કર્યો। નગરસેવકોએ નવતર વિરોધ સાથે ખાડાઓના વધામણા કર્યા છે। શહેરના વોર્ડ નંબર 12 માં વિપક્ષી નગરસેવકોએ નવતર વિરોધ દર્શાવ્યો છે। મસ મોટા ખાડાથી હાલાકી અનુભવતા સ્થાનિકોને સાથે રાખી વિરોધ નોંધાવ્યો। ખાડાઓ પર જન્મદિવસ ઉજવણી હોય તેમ કેક કાપી દેખાવ કરવામાં આવ્યા છે। રસ્તા પરના ખાડાઓને તબીબી સારવાર અર્થે પાટાપિંડી કરાઈ છે। ઘણા સમયથી સમસ્યાનું નિરાકરણ ન થતું હોવાની ફરિયાદ છે। મસ મોટા ખાડાઓને લીધે અવારનવાર અકસ્માત થતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। આગામી દિવસોમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તંત્ર પાસે આજે અમારી બે માંગણી છે। એક કાલાવડ બ્રિજ થી લઈ અને અહીંયા બેઠા પુલ સુધી જે મુખ્ય આપા રોડ છે ત્યાં આપણે ઉભા છીએ। અહીંયા દરરોજના 2-5 અકસ્માત થાય છે। આપણે જોઈ જ રહ્યા છીએ કે વાહનો પસાર થવામાં કેટલી તકલીફ પડે છે। હજારો વાહન અહીંયાથી પસાર થાય છે। બીજો દરબાગઢ સર્કલ ને સર્કલ થી લઈ ને દરબાગઢ નાકાથી કાલાવડ પુલ સુધીનો આ બે રોડની અમારી માંગણી છે। તાત્કાલિક ધોરણે નવા રોડ બનાવવામાં આવે ને આ પ્રથમ વર્ષ એવો નથી, આ 4-5 વર્ષથી આવી સ્થિતિ છે। જ્યારે કહીએ ત્યારે માત્ર થીગડા મારી જાય ને થીગડા 8 કે 10 દિવસ પણ ટકતા નથી। આ ખાડાની માંગણી અમે છેલ્લા 5 વર્ષથી સતત કરીએ છીએ, પણ કોઈ જાતનું કાંઈ આની કામ થતું નથી। અને કામ કરે છે તો એવું કરી જાય છે કે પાછા જેવા હતા એવા ને એવા થઈ જાય છે। અને અહીંયા એટલી પ્રોબ્લેમ છે કે રોજના દિવસના 5 થી 6 એક્સિડન્ટ થાય છે। તે છતાંય કાંઈ કોઈ જાતનું કાંઈ કામગીરી લેવામાં આવતી નથી। તો અમે વારંવાર અરજી આપી છીએ, પણ અમારી અરજી પાસ કરે તેવી અમે આશા રાખી છે।